વિશ્વને નરેન્દ્ર મોદીએ ભારત તરફથી એક યોગ દિવસની ભેટ આપી અને વિશ્વએ સ્વીકારી. વર્ષમાં એક દિવસ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ચાલો, બધાને યોગ નથી કરવો, ના કરે, પણ મને એક નાનકડી સમજ પડે છે. ન કરો યોગ, આસનો ન કરો, પ્રાણાયામ નથી કરવો, ન કરો. પણ એક બહુ સરસ શબ્દ છે જેને ધ્યાન ગુજરાતીમાં, ઇંગ્લિશમાં મેડિટેશન કહે છે. આ બહુ જ જરૂરી છે, બહુ જરૂરી છે. મગજને એકદમ શાંત કરવું. મગજને જેટલું શાંત કરી શકશો એટલું તમારે જે કરવું છે એની ઉપર જ મગજ વપરાશે. બધું ધ્યાન, ફોકસ એની પર થશે. મેડિટેશન કરવું ને કેવી રીતે? સિમ્પલ પલાઠી વાળીને, તમને ફાવે તો પદ્માસન, નહીં સાદી પલાઠી ચાલશે. બસ આ ખભા પાસેથી કેળ સુધીનો ભાગ બને તો આવી રીતે સીધો રાખીને બેસો, હળવાશથી. બસ બેસી રહો, આંખ બંધ કરો. હવે કશું ના કરતા, હવે કશું ના કરતા. તમે હવે આંખ બંધ કરી અને અહીંથી અંદર જતો શ્વાસ, બહાર આવતો શ્વાસ, એને જોયા કરો. તમે શ્વાસ જોયા કરશો ને, તમારું ધ્યાન એ શ્વાસ અંદર આવ્યો, એ બહાર ગયો, એ જોયા કરશો ને, એટલે કયો વિચાર આવ્યો એ તમે ભૂલી જશો. બસ. અને વિચાર આવ્યો, કદાચ સર મને શ્વાસ ના જોવાયું અને મારે તો વિચારો આવતા જ રહે છે. હા, તો વિચારોને જુઓ, વિચારોને જુઓ. કેવો વિચાર આવ્યો? મજાનો, દુઃખનો, સુખનો, આનંદનો, ડર લાગે એવો? હા, તો જોયા કરો ને. આપણું શું જાય છે? ધીરે ધીરે વિચારો પણ આવતા બંધ થઈ જશે. અને વિચારો આવતા બંધ થઈ જશે એટલે વિચાર થઈ જાય, વગરનું મન થઈ જશે, શાંત થઈ જશે. અને પછી આ મનથી તમે જે કામ નક્કી કરશો ને એ થશો. આ ધર્મ નથી, આ ધર્મ નથી. જેમ કસરત કરીએ, ચાલીએ, દોડીએ તો શરીર કેવું સરસ થાય, એવી રીતે મનને શાંત કરવું, ધેટ ઇઝ મેડિટેશન. અને શાંત થશે તો મન ધાર્યા કામ કરશે. બસ આ પણ ઉમેરો,